નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આ આગળ ધોરણ 9નું સત્ર નંબર 2નું આપણે ગણિત વિભાગ નંબર 2ના દાખલા ગણવાનો પ્રયાસ કરીશું. મિત્રો, દ્વિતીય સત્ર છે, સ્વાધ્યાયપત્ર સોલ્યુશન છે, ગણિત વિભાગ નંબર 2 છે, ક્લાસ નંબર 1 છે. અગાઉના ક્લાસ ન જોયો, ડિસ્કશન બોક્સમાં લિંક છે. તમામ વિષયનું આપણે આગળ સોલ્યુશન કરવાનું છે. બેટા આગળ આજે QR કોડ સ્કેન કરશો, જેથી કરી તમે બેટા તે આગળ મેસેજ કરજો કે સાહેબ ક્લાસ મોકલો, તો ક્લાસ મોકલશું અને સમજવાનો પ્રયાસ કરજો. મિત્રો, ધોરણ 9થી લઈને 11, 12 સાયન્સના તમામ ક્લાસ આગળ અવેલેબલ થઈ જશે. તો બેટા આગળ સમજતા પહેલાં આપણે બેટા શું છે કે સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ શિક્ષામાં જોડવાનો પ્રયાસ કરીશું. દરેક વિદ્યાર્થી ખાસ છે, જરૂર છે માત્ર સાચી દિશાની. મિત્રો, આ એક અભિયાન છે. મિત્રો, એક ક્રાંતિ છે શિક્ષણ માટેની. બેટા ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરીને તમને અપડેટ મળતી રહે. બેટા આ QR કોડ સ્કેન કરશો એટલે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ અને ગુજરાતી, હિન્દીની તમે બેટા લિંક માટે બેટા મને મેસેજ કરી શકશો, જેથી કરીને તમને ક્લાસ પર અપડેટ મળતા રહે. સૌથી પહેલાં બેટા કહું છું, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અપડેટ રહે. હવે બેટા આગળ શું કરવાનું છે, વિભાગ બીના દરેક ક્લાસમાં 5 ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. કેવી રીતે સોલ્વ થશે, કેવી રીતે એના પ્રશ્નનો જવાબ આવશે, બધી જ વાતો આપણે ડિટેલ્સમાં જોવાનો પ્રયાસ કરીશું. ન આવડે બેટા તો કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ આવડતું નથી, ફરી સમજાવવાનો પ્રયાસ કરીશું. બેટા તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ હવે તમારું ફૂલ ફોકસ બેટા ક્યાં આગળ હોવું જોઈએ, આ સ્ક્રીન પર હોવું જોઈએ. હવે હું શરૂઆત કરું છું બેટા. ઓકે, તો સૌથી પહેલાં આપણે આગળ બેટા દાખલા નંબર 1 સમજશું. એ પહેલાં ક્વેશ્ચન નંબર 1 સમજશું એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ કે વર્ગ કેટલા કહેવાય, વર્ગ કોને કહેવાય? ઓકે, વર્ગનો મતલબ શું થાય બેટા? ધારો કે હું 2નો વર્ગ કહું તો મતલબ 2 ગુણ્યા 2. જવાબ કેટલો થવો જોઈએ બેટા? 4. ઓકે, તો ચલો હું કહું કે 3નો વર્ગ તો 3 ગુણ્યા 3, તો જવાબ શું આવશે બેટા? 9. આ બધી આપણને ખબર હોવી જોઈએ. ચલો ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ મિત્રો, જેથી કરીને બેટા હજુ કહું છું QR કોડ સ્કેન કરશો, વોટ્સઅપની લિંક છે નીચે, Dream21 બેટા મારી ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ID છે, ત્યાં આગળ જઈને તમે બેટા આજે અપડેટ મેળવી શકશો. બેટા આ QR કોડ સ્કેન કરશો એટલે બેટા તમને ત્યાં આગળ લિંક મળી જશે. જે લિંક મળશે તે તમારા ક્લાસની મળશે. બેટા મેસેજ કરી આપજો એટલે થઈ જશે. બેટા હવે બેટા એ સમજો કે આપણે શું કરવાનું છે. દાખલા નંબર 1 હશે અથવા ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 1 શું કહે છે બેટા? બહુપદી px બરાબર 5x માઇનસ 4xનો સ્ક્વેર વત્તા, ધારો કે b આપ્યા છે બેટા, માં p માઇનસ 1ની કિંમત શોધો. બેટા સમજો, આવા પ્રકારના પ્રશ્ન આપે છે, કશું જ કરવાનું નથી, એકદમ ઇઝી છે. સૌથી પહેલાં રકમ લખી લો બેટા સાઈડમાં. ઓકે બેટા, કોઈ વસ્તુ બેઠી હશે નહીં, એટલું કહું છું બેટા. કંઈ પણ વસ્તુ બેઠી હશે નહીં, થોડુંક તમારે મગજ વાપરવું પડશે. તો બેટા સૌથી પહેલાં શું છે, x તરીકે કેટલા લેવાના છે બેટા? -1. x તરીકે કેટલા લેવાના છે? -1. તો આપણે આ સૂત્રમાં મૂકી દેવાનું છે. આપણે બહુપદીનું આપ્યું છે બેટા. શું છે તો લખો બેટા 5x માઇનસ 4xનો સ્ક્વેર પ્લસ 2. તો આગળ બેટા 5 લઈ લો, x તરીકે -1, 4xનો વર્ગ છે એટલે બેટા -1નો વર્ગ વત્તા 2. હવે જાઓ સમજો બેટા કે 5 એકા -5, -4, ગમે તે સંખ્યા હોય બેટા, -1 ગુણ્યા -1 હોય તો જવાબ શું હશે બેટા? +1. તો માઇનસ નિશાની ઉડી જાય એટલે 1 એકા 1, તો જવાબ કેટલો બેટા? +1. ઓકે, આગળ 2. ચલો બેટા -5 બેટા, માઇનસ ગુણ્યા પ્લસ તો જવાબ શું છે? -4 વત્તા 2. ચલો બેટા હવે ખાસ ધ્યાન રાખજો બેટા, માઇનસ શું થઈ ગયા? પ્લસ. કેટલા થઈ ગયા બેટા? 9, પણ મોટાની નિશાની એટલે કે -9 વત્તા 2. તો જવાબ કેટલો આવે બેટા? માઇનસ પ્લસ શું થઈ ગયું બેટા? માઇનસ. કેટલો જવાબ આવ્યો? 7. કેટલો જવાબ આવ્યો? 7, મોટાની નિશાની. ખબર પડી ગઈ બેટા કે સાહેબ આ બધું ક્યાંથી લાવે? સમજો બેટા કે પ્લસ શું થશે બેટા? પ્લસ. માઇનસ શું થશે બેટા? પ્લસ. પ્લસ માઇનસ શું થશે બેટા? માઇનસ. અને માઇનસ પ્લસ પણ શું થશે બેટા? માઇનસ. તો બેટા આ તમારે કોઠો યાદ રાખવો પડશે. ખબર પડી ગઈ બેટા? સ્ક્રીનશોટ પાડ લો, સમજવાનો પ્રયાસ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધોરણ 6થી લઈને 10 અને 11, 12 સાયન્સના તમામ ક્લાસ, તમામ સોલ્યુશન આગળ બેટા કરવા મળશે. સાથે સાથે બેટા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, હિન્દી બધા વિષયનું આગળ આપણે સોલ્યુશન કરીશું. બેટા આટલી ખબર પડી ગઈ છે. ચલો બેટા હવે આ જ રીતનો દાખલો તમારે શું કરવાનો છે? પ્રેક્ટિસમાં લેવાનો છે. બેટા શું કરવાનું છે? પ્રેક્ટિસ માટેનો દાખલો આપું છું તમને. જુઓ, px બરાબર 5x માઇનસ 4xનો સ્ક્વેર પ્લસ 6 અને x બરાબર કેટલા લેવાના બેટા? -2. ઘણો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. ઓકે, ચલો સરસ. હવે ક્વેશ્ચન નંબર 2 જઈએ બેટા.
શું છે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું છે બેટા? સાદુરૂપ આપો. શું છે બેટા? સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપોનો મતલબ શું થાય બેટા? કે સાદુરૂપ બે રીતે શકાય. તો સાદુરૂપ આપતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ ભાગુસભા નિયમ. શું છે બેટા? ભાગુસભા નિયમ. તો ભાગુસભા નિયમ શું છે એ બેટા સમજો. ભાગુસભાનો નિયમનો મતલબ શું છે બેટા? સૌથી પહેલાં થશે ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી. કે સાહેબ આ શું છે તો સમજો બેટા. માન લો કે 3 × 2 ભાગ્યા 2 ગુણ્યા 2 વત્તા 6 -3. તો આ બેટા આને સોલ્વ કેવી રીતે કરાય? તો સૌથી પહેલાં ભાગાકાર પકડો. આનો જવાબ 1 આવશે. પછી ગુણાકાર કરો બેટા. તો 3 × 1 × 2. 3 × 3 = 6. તો બેટા આ બધાનો જવાબ કેટલો આવી ગયો? 6. ઓકે. હવે બેટા 6 આવી ગયો. 6 અને 6 12 ને 12માંથી 3 જાય તો 9. ખબર પડી ગઈ બેટા? ખબર પડી ગઈ? તો બેટા એને શું કહેવાય બેટા? ભાગુસભાનો નિયમ. તો બેટા એ આપણને આવડવું જોઈએ. તો આપણે રકમ લખી લઈએ બેટા. શું છે કે 7 1/5 7 1/2. ઓકે. તો બેટા સમજો કે આગળ વસ્તુ શું શીખવાની છે બેટા? કોન્સેપ્ટ ક્લિયરિટી સમજો. શું વસ્તુ કીધી છે બેટા? કે માન લો કે આગળ 7 છે. ઓકે. અહીં ઘાત 1/5 છે. ઓકે. 7 1/2 છે. તો સમજવાનો પ્રયાસ કરજો વાલા મિત્રો. શું છે કે આગળ બેટા શું જો આગળ શું છે? ભાગાકારમાં છે. શું છે બેટા? ભાગાકારમાં. માન લો કે 3/2 હોય તો બેટા હું આને લખી શકું 3 × 2 - 1 ઉપર આવશે. એટલે ઉપર જાય એટલે શું થશે બેટા? -1. શું છે? -1. ફોર એક્ઝામ્પલ 1/14 લખું તો એનો મતલબ શું થાય બેટા? 14 - 1 1/, માન લો કે 14 2 ઘાત લખ્યું હોય તો બેટા 1/, શું લખશે? 14 - 2. ખબર પડી ગઈ બેટા? નીચેથી ઉપર જાય તો શું થશે બેટા? માઇનસ. અને ઉપરથી નીચે આવે તો શું થશે બેટા? પ્લસ થશે. ફોર એક્ઝામ્પલ સાહેબ સમજાવો. કેવી રીતે સમજાવો? તો બેટા સમજાવજો. માન લો કે અહીં 7 1/5 છે. ઓકે. શું છે? 7 1/5 છે. તો સમજો બેટા. સમજો 7 1/5 7 1/2. તો ચલો આપણે પહેલાં આનું પતાવીએ. 5 1/2. તો બેટા સમજો કે છેદનો છેદ ક્યાં જશે બેટા? ઉપર જશે. પરંતુ આપણે આ પદ્ધતિથી કરવાનું નથી બેટા. કેમ નહીં કરવાનું એ પણ સમજો. ચલો. કારણ કે બેટા આપણે શું છે? ભૂલ શોધવાની છે. કારણ કે તમે ક્યાં ભૂલ કરી શકો છો. પરંતુ બેટા હવે સમજો બેટા કે આધાર સરખા છે બેટા. આધાર સાથે શું સરખા છે? તો ઉપરની શું થાય બેટા? બાદબાકી થાય. ઉપરની શું થશે બેટા? બાદબાકી થશે. શું થશે? નીચેથી ઉપર જશે ને બેટા એટલે બાદ થશે. તો ચલો બેટા આધાર સરખા છે તો આધાર કેટલી વખત લખાય? 1 જ વખત. તો બેટા આધાર 1 જ વખત લખાય. તો હવે સમજો બેટા તો શું કરવાનું છે? આ બંનેનું બાદબાકી કરવાનું. સાહેબ બાદબાકી આવડતી નથી તો સમજો બેટા કે આ શું છે બેટા? લસા લઈ લેવાનું. સાહેબ લસાઈ નથી આવડતો. કશો વાંધો નહીં બેટા. તો શું કરશું આપણે બેટા? ક્રોસ ગુણાકાર. તો 1/5 - 1/2. તો 2 × 2 -5 × 5 5 × 2 10. તો જવાબ શું આવે બેટા? 2માંથી 5 જાય તો કેટલા આવશે? -3/10. કેટલા આવે બેટા? -3/10. તો બેટા આખાનો જવાબ શું આવે? -3/10. ઓકે. આવડી ગયો બેટા? તો પ્લીઝ હજુ કહું છું બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોન્સેપ્ટ ક્લિયરિટી શીખવાનો પ્રયાસ કરજો બેટા. હજુ કહું છું બેઠું કંઈ નહીં હોય તમારે જાતે મહેનત કરવી પડશે. કેમ? કારણ કે બેટા હું કોન્સેપ્ટમાં માનું છું. હું ગોખવામાં માનતો નથી બેટા. આટલી ખબર પડી ગઈ છે. ઓકે. તમને બીજો એક દાખલો આપો બેટા. તમારે જાતે ગણવાનો પ્રયાસ કરવાનો છે. 3 - 1/5 છેદમાં કે 3 - 1/2. આ દાખલો તમારે ગણવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે. દાખલો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જેથી કરીને ક્લાસ પણ બેટા મળતા રહે. ઓકે. ચલો આટલી ખબર પડી ગઈ બેટા. ચલો હવે સાદુરૂપ આપવાનો દાખલા આવડશે? ચલો તો કોમેન્ટ બોક્સમાં લખો હા સાહેબ આવડશે. ચલો હવે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું છે બેટા? કે જો x બરાબર 8 હોય, x બરાબર 8 હોય તો xની 1/3 વત્તા xની -1/3 ની કિંમત શોધો. તો બેટા સમજવાનો પ્રયાસ કરો. x બરાબર કેટલા છે? 8. તો xની 1/3 xની 1 - 3. તો બેટા સમજો. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. શું ધ્યાન રાખવાનું છે? કે આપણે x બરાબર 8 આપે છે તો ખાસ ધ્યાન રાખવાનું બેટા. અહીંયા આગળ xની કેટલી 1/3 કીધી છે અને અહીંયા આગળ x કેટલા આપે છે? 8. તો હંમેશા યાદ રાખજો બેટા કે અહીંયા આગળ x એવો જ આપેલો હશે કે કોકની ઘાત 8 થતી હશે બેટા. કે અહીંયા આગળ કેમ ખબર પડી સાહેબ 3 થાય? કે તો બેટા અહીં 3 આપેલા હશે કે એવું જ વસ્તુ આપેલી હશે કે કોકનો વર્ગ અથવા કોકનો ઘન થતો હશે. તો સાહેબ 8નો મતલબ કે 2 × 2 × 2 2 4 4 2 8 મતલબ 2નો ઘન થઈ ગયો બેટા. એટલે કે જે અહીં આગળ 3 આવ્યા ને એ 3 અહીં આગળ આપેલા જ હશે અગાઉથી.
કે તમારે ખાલી શું ફાઇન્ડ કરવાનું છે, 2 આવે કે 3 આવે કે 4 આવે. ફોર એક્ઝામ્પલ બેટા 27 આપ્યા હોત, x બરાબર 27 આપેલા હોય તો શું આવે બેટા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 3 3 9 9 3 27 બેટા 3નો ઘન થઈ જાય. ખબર પડી ગઈ આવી? ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ બેટા. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી ક્લાસ પણ તમને બેટા મળતા રહે. ચલો આ દાખલો આવડી ગયો છે. હવે સમજો બેટા શું કીધું છે કે એક્સની 1/3 ઘાત વત્તા એક્સની 1 - 3 ઘાત. તો સમજો બેટા કે આગળ જવાબ કઈ રીતે આવશે બેટા એ જુઓ. તો આગળ એક્સની 3 ઘાત એટલે બેટા શું આવશે, x 1/3 - 1/3. તો બેટા સમજવાનો પ્રયાસ કરો. શું કરશું બેટા કે આગળ આપણે સમજો કે એક્સની જગ્યાએ કેટલા લેવાના બેટા આપણે 2/3 ઘાત. કેટલા લેવાના 2/3 ઘાત? કેમ એક્સ બરાબર 8 છે તો 2/3 ઘાત 1/3 વત્તા 2/3 ઘાત -1/3. તો બેટા સમજો કે આ બંને ઉડી જશે, આ બંને ઉડી જશે તો શું હતું બેટા આગળ 2/1 ઘાત વત્તા 2/-1 ઘાત. તો બેટા સમજો કે માઇનસ ઘાત હોય તો ક્યાં જાય છેદમાં, તો 2 1/2. તો ચલો બેટા હવે આગળ શું કરવાનું બેટા 2 2 4 4 ને 1 5/2. બેટા આન્સર શું આવે બેટા 5/2. કે સાહેબ આ કેવી રીતે ઉડે એ સમજાવો બેટા. તો આનો મતલબ શું થાય 2 3 ગુણ્યા 1/3. બેટા જ્યારે પણ વચ્ચે ગુણાકારની નિશાની આવશે ત્યારે શું કરશે બેટા આ એ ઉડી જશે 3 એકા 3 3 એકા 3. ખબર પડી ગઈ બેટા. તો જવાબ શું આવે 2/1 ઘાત. તો 2/1 ઘાત એટલે સંખ્યા 2 જાય. બેટા હજુ કહું છું કોન્સેપ્ટ ક્લેરિટી સાથે છે, કઈ વસ્તુ ગોખવાની હોય કઈ વસ્તુ કોપી પેસ્ટ નહીં હોય બેટા. ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી ક્લાસ પણ અપડેટ મળતી રહે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 4 આવશે બેટા. ક્વેશ્ચન નંબર શું આવશે બેટા 4 આવશે. શું આવશે બેટા 4. ચલો શું કીધું છે બેટા આપેલ સંખ્યાનું સમીકરણ કરો. શું બેટા સમીકરણ કરો. શું કરો બેટા સમીકરણ કરો. તો સમજો બેટા સમીકરણ એટલે શું થાય. ફોર એક્ઝામ્પલ બેટા સમીકરણ એટલે કે 5 + 3√6. ઓકે 5 - 3√6. ઓકે બેટા આનું સમીકરણ કરવાનું છે. તો સમીકરણમાં બેટા શું કરે છે છેદને શું કરી લેવાનું આપણે સરખાઈ દેવાનું બેટા. કે જે પણ હોય એને શું કરી લેવાનું બેટા વિરુદ્ધ લઈ લેવાનું. 5 + 3√6 અને આગળ છેદમાં શું આવશે બેટા 5 + 3√6. આટલી ખબર પડી ગઈ બેટા. તો ચલો હા બેટા આગળ શું છે બંને સમાન થઈ ગયા છે તો બંનેનો શું કરવાનો બેટા ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર. તો બેટા સમજો કે આગળ આપણને નિત્યસમ આવડવા જોઈએ. સાહેબ નિત્યસમ એટલે શું કે સાહેબ જો કંઈક દેખાય છે બેટા કે આગળ માઇનસ છે અહીં પ્લસ છે તો બેટા એ માન લો અને બી માન લો અને એ માન લો અને બી માન લો. તો a - b અને a + b. તો એ બેટા કોનું સૂત્ર છે a² - b²નું. a² - bનું સૂત્ર શું છે a + b અને a - b. આપણને નિત્યસમ ખબર હોવી જોઈએ બેટા. તો ચલો આ નિત્યસમ ખબર છે તો આપણે સૌથી પહેલાં બેટા શું કરશું a² એટલે કે a બરાબર શું છે બેટા આગળ લખો પહેલાં કે a બરાબર શું છે 5 અને b બરાબર શું છે 3√6. તો બેટા a બરાબર 5નો વર્ગ એટલે કે 25. હવે બેટા 3√6નો સ્ક્વેર કરો તો બેટા 3નો વર્ગ 9 અને 6 9 6 54. સાહેબ √6નો વર્ગ કરીએ એનો મતલબ શું થાય બેટા કે √6 × √6. તો બેટા 6 6 કેટલા થઈ જશે 6 પોતે 6 6 કેટલા થઈ જશે 6 પોતે બેટા. તો આટલી ખબર પડી ગઈ. તો 9 6 54. તો આપણે બે વસ્તુ મળી ગઈ બેટા. ઓકે બેટા આટલી ખબર પડી ગઈ. પરંતુ બેટા હજુ કહું છું આ નિશાનીમાં ભૂલતા નહીં. કેટલા આવશે બેટા -54. કેમ બેટા કે આ માઇનસ હતું એટલા માટે. તો બેટા આગળ શું થઈ ગયું બેટા સમજો કે 25 ચલો a² - b². ઓકે થઈ ગયું. તો ચલો બેટા શું મળી ગયું કે આગળ a કેટલા મળી ગયા 25 અને b કેટલા મળ્યા બેટા -54. ઓકે આટલું ખબર પડી ગઈ. ઓકે તો બેટા આટલું ખબર પડી ગઈ તો આટલું નોટ કરી લો પછી હું પૂછી નાખું. સરસ ચલો તો બેટા શું થશે a - b એટલે બેટા શું આવશે 25 - 54. તો જવાબ શું આવશે બેટા -29. ઓકે 5 - 4 અને 2 - 5 જાય. ઓકે આટલી ખબર પડી ગઈ. ચલો હવે બેટા અહીંથી આગળ જઈએ આપણે. તો ચલો શું આગળ જઈશું બેટા હવે આગળ જઈએ તો હા બેટા જો આ ઉપરનો વર્ગ થઈ ગયો 2 વખત આપ્યું છે ને બેટા
ધારો કે 2 ગુણ્યા 2 હોય તો એને શું કહેવાય બેટા? સ્ક્વેર કહેવાય. શું કહેવાય બેટા? 2નો સ્ક્વેર કહીએ. તો એવી જ રીતે બેટા અહીં આગળ શું છે? a પ્લસ બી અને a પ્લસ બી. તો બેટા શું કહેવાય? a પ્લસનો સ્ક્વેર. શું કહેવાય છે બેટા? એનો એનો ગુણ. તો ચલો એમ ના કરવું હોય કે સાહેબ બધું જવા દો, આ બધું અમારે કરવું નથી બેટા. તો હવે આગળ સમજો બેટા કેવી રીતે કરશો. ચલો અહીં આગળ સમજો બેટા કે શું છે? 5 + 3 √6નો સ્ક્વેર થઈ ગયો. તો બેટા આ નિત્યસમ નહીં લાગતો કે a પ્લસ બીનો સ્ક્વેર. તો બેટા કે પ્રથમ પદનો વર્ગ, 2 સાથે બંનેનો ગુણાકાર વત્તા છેલ્લા પદનો સ્ક્વેર. તો બેટા સમજો એનો સ્ક્વેર એટલે 5નો વર્ગ 25 વત્તા 2 સાથે બંનેનો ગુણાકાર. તો 2 × 5 = 10, 3 = 30. તો 30 √6 ઓકે વત્તા 3નો વર્ગ 9. 3નો વર્ગ શું થશે બેટા? 9 અને 6નો વર્ગમૂળ નીકળે એટલે 54 ડાયરેક્ટ બેટા. ઓકે તો બેટા 25 ને 54 કેટલા થશે? 5 ને 4 9, 2 × 5 = 7, 79 + 30 √6. ઓકે બેટા ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે તો બેટા હવે ઉપરનો જવાબ આવી ગયો. તો ઉપરનો જવાબ શું આવ્યો બેટા? 79 + 30 -√6 અને નીચેનો જવાબ શું આવ્યો બેટા? -29. તો બેટા આપણો શું થઈ ગયો? આર્યો એ આન્સર થઈ ગયો. શું થઈ ગયો બેટા? આપણો આન્સર થઈ ગયો. હજુ કહું છું 2 થી 3 વખત ક્લાસ જોજો જેથી કરીને ક્લાસ પણ ખબર પડે, તમને સમજણ પણ પડે બેટા. સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમને ખ્યાલ આવે બેટા. ઓકે ચલો થઈ ગયું? સરસ. હવે બેટા ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે એ સમજો. માન લો બેટા કે સાબિત કરવાનું હશે બેટા. શું છે? સાબિત કરો. શું સાબિત કરવાનું છે? કૌંસમાં ax ઘાત * y ઘાત * ax * y અને આગળ બેટા આપેલું છે a. તો બેટા સાબિત શું કરવાનું છે તમારે કે a 2xy અને a. ઓકે બેટા આ શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો હજુ સમજવાનો પ્રયાસ કરજો બેટા. શું કીધું છે એ સમજો કે આગળ axy. તો બેટા સમજો બધું વસ્તુ કોમન છે. અહીંયા લઈ લો p અને q લઈ લો બેટા. સોરી તો અહીંયા બદલી જશે p અને q. ઓકે આટલું ખબર પડી ગઈ. ઓકે તો બેટા હવે સમજવાનો પ્રયાસ કરો. શું છે બેટા? સમજો રકમમાં થોડુંક ડિફરન્સ થયું છે. શું છે? કશું નથી બેટા. ક્યાં શું છે બેટા? આ આધાર છે, ઘાતની ઘાત છે બેટા. શું છે? ઘાતની ઘાત. આ આધાર છે, આ ઘાતની ઘાત છે. તો બેટા સમજો કે બંનેનું શું થશે? ગુણાકાર થશે બેટા. તો axp * apx અને કૌંસ બાર a. તો બંનેમાં કોમન નીકળે કાઢ લો બેટા. તો આધારે કોમન નીકળે, p અને x કોમન નીકળે અને આગળ શું છે બેટા? એનો વર્ગ a છે. તો બેટા તો એની px a ઘાત. પરંતુ અહીં કેટલી વખત છે બેટા? ઉપરનો ઘાતનો શું થશે બેટા? સરવાળો થશે. તો શું થશે? 2px a. ખબર પડી ગઈ બેટા? હજુ કહું છું બેટા નિત્યસમ છે, બેઠો નિત્યસમ છે, પરંતુ તમે રકમ શું કરી છે બેટા? બદલાઈ નાખી છે. શું કરી છે? રકમ બદલાઈ નાખી છે બેટા. ધારો કે x + 2 અને આગળ બેટા 2 હોત તો શું થાત બેટા? કે બંનેનો ધારો કે આગળ x + 2 આગળ 3 હોત તો બેટા શું થાય? ઘાતનો શું થાય? સરવાળો થાય. શું થાય બેટા? સરવાળો થાય અને એમાંથી કોમન કાઢી લેવાનું. હજુ કહું છું બેટા નિત્યસમ છે, બેઠો છે, પરંતુ રકમ બદલાયેલી છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. આટલું થઈ જાય બેટા. આટલું થઈ જાય પછી આપણે શું કરવાનું છે? આ ચેપ્ટરને મસ્ત રીતે શીખવાનું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. પરંતુ હજુ કહું છું બેટા આપણે શું કરી લઈએ? એક વખત રિવિઝન કરી લઈએ. તો બેટા રિવિઝન કરીએ તો બેટા સ્વાધ્યાયપત્ર ભાગ નંબર 2 છે. કયું છે? ક્લાસ નંબર 1 છે, ગણિત વિજ્ઞાન 2 છે. પછી બેટા QR કોડ સ્કેન કરો બેટા. મારું સુરતનું શિક્ષક અભિયાન છે. પછી બેટા QR કોડ સ્કેન કરશો એટલે તમારા ક્લાસ મળી જશે બેટા. આગળ બેટા આપણે શું કહેતા? વર્ક કરવા જોઈએ. પછી QR કોડ સ્કેનવાળું હતું. પછી આપણે શું કીધું? આપણે બેટા કેવી રીતે દાખલો શોધે છે બેટા? સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમને ખ્યાલ પણ
આવે બેટા. અહીંયા સાદુરૂપ આપ્યું હતું બોર્ડમાસના નિયમથી, પછી આગળ એક્સ જગ્યાએ જે હતી વેલ્યુ એ મૂકી હતી. અને હવે બેટા આપેલ સમીકરણ કર્યું હતું. સમીકરણનો મતલબ શું થાય બેટા? અંશ અને છેદને ગુણવાનું એના વિરોધી નિશાનીમાંથી. પછી બેટા આપણે શું જોયું હતું કે નિત્યસમ જોયું હતું બેટા. કાંઈ 1 થી 5 બેટા આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. અને પછીના જે ક્લાસ નંબર 2 આવશે એમાં પણ આપણે 5 ક્વેશ્ચન સોલ્વ કરીશું. એ તો દરેક વિભાગના દરેક પેપર આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ હજુ કહું છું મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ક્લાસ પર તમને મળતા રહે બેટા. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.